હેલો ફ્રેન્ડ્સ, આપનું સ્વાગત છે હિનલ્સ કિચનમાં। આજે આપણે ભાતના ભજીયા બનાવીશું, તો તેમને બનાવવાની રીત જોઈ લઈએ। ભજીયા બનાવવા માટે મેં અહીંયા 1 વાટકો ભાત લીધા છે। આપણે વધેલા ભાત હોય તેમનો ઉપયોગ કરી શકીએ છીએ। આપણે તેમને આ રીતના મેશ કરી લઈશું, સરસ રીતના। મેં આમને અધકચરા મેશ કરી લીધેલા છે। હવે આપણે તેમાં મરચું એડ કરીશું, ધાણા ભાજી, લસણની મેં 1 થી 2 કળી લીધી છે, ડુંગળી અને આદુની પેસ્ટ, હવે આપણે તેમાં ચણાનો લોટ છે તે અડધો એડ કરવાનો છે। મેં 1 વાટકો ભાત લીધા હતા, તો અડધો વાટકો આપણે ચણાનો લોટ લેશું। અને આને મિક્સ કરી લઈશું। આપણે તેમાં સ્વાદ પ્રમાણે નમક એડ કરી દઈશું, હળદર, ધાણા જીરું પાવડર એડ કરીશું, હિંગ અને આમને મિક્સ કરી લઈશું। હવે આપણે તેમાં જોઈતા પૂરતું પાણી છે તે એડ કરતા જઈશું। આપણે ભજીયામાં જેવું બેટર બનાવીએ છીએ તેવું આપણે બનાવવાનું છે। આપણે આ રીતના બેટરને તૈયાર કરવાનું છે, વધારે પડતું ઢીલું નથી રાખવાનું। મેં આમાં અડધી વાટકી જેટલો જ પાણીનો યુઝ કરેલો છે। હવે આપણે આમના ભજીયા બનાવી લઈશું। હવે આપણું આ તેલ છે તે ગરમ થઈ ગયું છે, આપણે તેમાં ભજીયાને આ રીતના ફ્રાય કરી લઈશું। આપણે તેલ છે તે મીડિયમ જ ગરમ થવા દેવાનું છે। આ રીતના આપણે આમને ઉલટાવી લઈશું હળવેકથી। આને આપણે ગોલ્ડન બ્રાઉન ન થાય ત્યાં સુધી ફ્રાય કરવાના રહેશે। હવે આપણા આ ભજીયા છે તે રેડી થઈ ગયા છે। તમને વધારે ક્રિસ્પી પસંદ હોય તો તમે વધારે પણ કરી શકો છો આમને ક્રિસ્પી, પણ હું આને આટલા જ કરીશ। તો હવે આપણે આમને કાઢી લઈશું। હવે આપણા આ ભજીયા છે તે તળાઈને રેડી થઈ ગયા છે। આમને ચટણીની સાથે ખાવામાં ખૂબ જ સરસ લાગે છે। તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો।